તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ઊંઝા માર્કેટ યાર્ડ ફરીથી ધમધમતો બન્યું છે। તો કહી શકાય માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી યાર્ડ શરૂ થયું છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા। આજે જીરાની 35,000 બોરીની આવક નોંધાઈ। તો ફરીથી માર્કેટ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું। માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી એકવાર માર્કેટિંગ યાર્ડ છે તે શરૂ થયું છે। રાબેતા મુજબ આજે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા। આજે જીરાની 35,000 બોરીની આવક પણ નોંધાઈ છે। તો ઊંઝા માર્કેટ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું છે। માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી એકવાર યાર્ડ રાબેતા મુજબ શરૂ થયું। આજે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા। આજે જીરાની 35,000 બોરીની આવક પણ નોંધાઈ છે। તો ઊંઝા માર્કેટ યાર્ડ આજથી ફરી એકવાર ધમધમતું થયું છે। માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી યાર્ડ શરૂ થયું, જેમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા। આજે જીરાની 35,000 બોરીની આવક નોંધાઈ છે। આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। તો સુરતના વરાછામાં પ્રેમીની હત્યાનો મામલો સામે આવ્યો છે। પ્રેમિકાને મળવા જતા પ્રેમીની હત્યા કરવામાં આવી હતી। પોલીસે પ્રેમિકાના ભાઈઓની ધરપકડ કરી છે। તો સમાચાર સામે આવ્યા છે। પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલાવ્યો હતો। તો સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે 3 ઈસમની ધરપકડ કરી। તો સુરતના વરાછામાં પ્રેમીની હત્યાનો મામલો સામે આવ્યો। પ્રેમિકાને મળવા જતા પ્રેમીની હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસે પ્રેમિકાના ભાઈઓની ધરપકડ કરી છે। તો 3 ઈસમની હાલ ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી કરાશે। પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો અને તે સમયે આ ઘટના બની છે। પોલીસે 3 ઈસમની ધરપકડ કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। પ્રેમિકાને મળવા જતા પ્રેમીની હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। હાલ પોલીસે 3 ઈસમની ધરપકડ કરી છે। તો પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલાવ્યો હતો અને જે બાદ પ્રેમિકાના ભાઈએ પ્રેમીને મારતા બેભાન થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। આખરે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો પ્રેમિકાને મળવા જતા પ્રેમીની હત્યા કરવામાં આવી છે। સુરતના વરાછામાં પ્રેમીની હત્યાનો મામલો સમગ્ર મામલે પોલીસે હાલ ધરપકડ કરી છે। 3 ઈસમોની આગળ તપાસ હાથ ધરાશે, કાર્યવાહી હાથ ધરાશે। તો પ્રેમિકાને મળવા જતા પ્રેમીની હત્યા કરવામાં આવી। પોલીસે પ્રેમિકાના ભાઈઓની ધરપકડ કરી છે। પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલાવ્યો હતો। પોલીસે 3 ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પૂછપરછ હાથ ધરાશે। સુરતના વરાછા વિસ્તારમાં થયેલ હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે। પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા જતા તેમના ભાઈઓ જે છે તેમના દ્વારા જ પ્રેમી યુવક જે મેહુલ છે તેમની હત્યા કરવામાં આવી હતી। જોઈ શકાય છે પોલીસ ગિરફમાં ઉભેલા આ ત્રણેય ભાઈઓ છે તે પ્રેમિકાના ભાઈઓ છે। પ્રેમિકાને બંનેને 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન પરિવારને જાણ થતાં દૂર રહેવા જતા રહ્યા હતા, પરંતુ પ્રેમિકા તેમની બહેનપણીને ત્યાં આવી હતી અને તે પ્રેમીને મળવા બોલાવ્યો હતો। તે દરમિયાન મેહુલ છે તે મળવા આવ્યો હતો, પરંતુ આ તેમના ભાઈઓને શંકા ગઈ હતી અને શંકાના આધારે તેઓ ત્યાં તપાસ કરતા પ્રેમી ત્યાં જ તેમની બહેનની બહેનપણીને ત્યાં મળી આવ્યો હતો, જેથી ત્યાં તેમને ઢોર મારવામાં આવ્યો હતો અને મારતા ગંભીર મોઢમારના ઈજાઓ પહોંચી હતી અને તેના જ કારણે આ પ્રેમી યુવક જે છે તેનું મોત થયું હતું। કહી શકાય કે જે મામલે વરાછા પોલીસે આ હત્યા કરનાર જે તેમના ભાઈઓ છે તે ત્રણેયની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે આ પ્રકારે ઢોર મારવા બદલ જે પ્રકારે કહી શકાય કે મેહુલ સોલંકી જે છે તેનું મોત થયું હતું ને જે પ્રકારે તમામ જે તપાસના આધારે પોલીસે આ ત્રણેય જે ભાઈઓ છે તેને ઝડપી પાડ્યા હતા। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે તેમનો એક મિત્ર છે તેમના મિત્ર દ્વારા આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી પોલીસને અને તેમના મિત્રને પણ બહેનપણીએ ફોન કરીને બોલાવ્યો હતો। ત્યારે તે ઘટના સ્થળે ગયો હતો અને આ ત્રણેય ઈસમો જે છે તે આ જે મેહુલ છે તેમને મારી રહ્યા હતા। એટલે કહી શકાય કે સમગ્ર મામલે પોલીસે આ ત્રણેય હત્યારા આરોપી જે છે એમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે।
કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.